हेलो मित्रों, હવે વર્લ્ડ ઇનબોક્સની જનરલ નોલેજની લેટેસ્ટ એડિશન આવી ગયું છે। 33મી આવૃત્તિ છે, 2026ની આ પહેલી બુક છે। તો જે વિદ્યાર્થી મિત્રો પાસે 2025માં બુક લીધેલી હોય જનરલ નોલેજની આની પહેલાની 32મી અથવા 31મી આવૃત્તિ, તો તે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે મેક્સિમમ ઘણું બધું સેમ જ છે, થોડું ઘણું અપડેટ થયેલું હોય છે કરંટ અફેરને એવું, બાકી બધું સરખું છે। તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ અપડેટ કરવું હોય તો આવી રીતના તમે નવી બુક લઈ અને તમારી જૂની બુકમાં અપડેટ કરી શકો છો। બે ત્રણ વિદ્યાર્થી મિત્રો ભેગા મળીને એક બુક લઈ લેજો અને પછી તમે અપડેટ કરી શકો છો। આજે તમને આ બુકનો રિવ્યુ બતાવું એટલે જે વિદ્યાર્થી મિત્રોને જનરલ નોલેજ માટે બુક લેવી હોય તો આ બુક લઈ શકે છે, કારણ કે કોન્સ્ટેબલ પીએસઆઈમાં બધામાં જનરલ નોલેજનો અલગથી ટોપિક આપેલા છે અને બીજી બધી પરીક્ષામાં જનરલ નોલેજ તો પૂછાતું જ હોય છે। તો કોઈ પણ એક જનરલ નોલેજની બુક તમારે લઈ લેવાની, જેથી કરીને બેઝિક જનરલ નોલેજ તમારું બધું કવર થઈ જાય। અને આ બુકમાં જનરલ નોલેજની સાથે સાથે ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો એ પણ બધું આપેલું છે। તો એ આગળ તમને ઇન્ડેક્સમાં બતાવું એટલે તમને ખ્યાલ આવશે। અહીંયા પહેલા ગુજરાત વિશે માહિતી આપેલી છે, જેમ કે ગુજરાતમાં જે છે બધી વસ્તુઓ જે કંઈ ફેમસ થયેલી હોય છે, ઉપનામો હોય છે, સરોવરો હોય છે, સૌથી નાનું મોટું એવું જે કંઈ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ બધું પહેલા અહીંયા આપેલું છે ગુજરાતનો। પછી ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, એ પણ ત્રણેય અલગ અલગ, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક, આવી રીતના ત્રણેય ગુજરાતના ઇતિહાસ આપેલા છે। ગુજરાતનું ભૂગોળ આપેલું છે, ગુજરાતનું અર્થતંત્ર આપેલું છે। અહીં ઇન્ડેક્સ એ માટે તમને બતાવું છું જેથી કરીને તમને ટોપિક ખ્યાલ આવે કે દરેક ટોપિકમાં કેટલા પેટા મુદ્દા છે અથવા કયા કયા ટોપિક અંદર આપેલા છે। ગુજરાતનું વિવિધ આપેલું છે, એટલે મેળાઓ આવી જાય છે, પુરસ્કારો, લોકનૃત્ય આવી જાય છે, ગુજરાતના મહાનુભાવો વ્યક્તિઓ વિશેની માહિતી આવી જાય છે, ગુજરાતનું સાહિત્ય આવી જાય છે, ભારત અને વિશ્વનું તથ્ય આવી જાય છે, એવી રીતના ભારતનો ઇતિહાસ આવી જાય છે, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, ભારતનું રાજ્ય વ્યવસ્થા એટલે બંધારણ આવી જાય છે, ભારતનું ભૂગોળ, ભારતનું અર્થવ્યવસ્થા, ભારતનો સાંસ્કૃતિક વારસો આપેલું છે, સામાન્ય ભૂગોળ આપેલું છે, વિશ્વનું તથ્ય આપેલું છે એટલે વિશ્વ વિશે માહિતી આપેલી છે, વિશ્વનું ભૂગોળ આપેલું છે, વિશ્વનો ઇતિહાસ પણ આપેલો છે, સામાન્ય વિજ્ઞાન આપેલું છે, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, એવી રીતના, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રમતગમત, મહત્વની યોજનાઓ, કોમ્પ્યુટર જ્ઞાન, ગાંધીજીના મહત્વના તથ્યો આપેલા છે, અને પદાધિકારો જે લેટેસ્ટ હોય છે બધા ગુજરાત ભારતના રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો, એની વિશે માહિતી આપેલી છે। અને કરંટ અફેર 7 થી 8 મહિનાનું આપેલું છે, મે મહિનાથી લઈને નવેમ્બર સુધીનું। હું દરેકમાંથી તમને એક બે ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે। તમારી પાસે જૂની બુક હોય તો તેની જોડે તમે સરખાવી લેજો કાંઈ અપડેટ થયું હોય તો। અને જે વિદ્યાર્થી મિત્રો પાસે એક પણ બુક નથી એ જનરલ નોલેજ માટે, આની પહેલા પણ મેં એક વિડીયો બનાવેલો હતો કે કઈ બુક લેવી, તો આ વર્લ્ડ ઇનબોક્સની બુક પણ સારી છે જનરલ નોલેજ માટે। પછી કાજીસરની બુક આવે છે એ પણ સારી છે, એ તમે લઈ શકો છો, લિબર્ટીની આવે છે એ પણ લઈ શકો છો। યુવા કરતાં આ બધી બુક વધારે સારી છે, કારણ કે યુવામાં જે છે એ ઇતિહાસ ને વારસો ને બધું વધારે ડીપમાં આપેલું છે, જીકેના ટોપિક ઓછા આપેલા છે, પણ જનરલ નોલેજ માટે આ વર્લ્ડ ઇનબોક્સની બુક સારી છે। અહીંયા ગુજરાતના તથ્ય વિશે તમને વિડીયો પોઝ કરી જેની પાસે જૂની બુક હોય એ જોડે સરખાવી લેજો, કાંઈ અપડેટ થયું હોય તો, અને અપડેટ થયું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, અને ન થયું હોય તો પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। અહીંયા ગુજરાતની મહત્વની બધી માહિતી આપેલી છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રાની શરૂઆત કરનાર કોણ હતું, એવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે ઓનલાઈન પરીક્ષામાં, તો તેના વિશે બધી માહિતી આપેલી છે। આપણી ચેનલમાં બુક રિવ્યુના અપડેટ આવતા હોય છે, તો ખાસ કરીને ચેનલમાં જોડાઈ લેજો, તમને નવી નવી બુકના અપડેટ મળતા જશે, અને બુક લિસ્ટ પણ મળતું જશે, અને ભરતી વિશેની માહિતી પણ મળતી જશે। કોલ લેટર આવતા હોય છે, ભરતીઓ થતી હોય છે, તો તેના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે, એટલે ચેનલમાં ખાસ કરીને તમારે જોડાઈ રહેવું। આવી રીતના ગુજરાત વિશે માહિતી આપેલી હતી, અને ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, તમે જોઈ શકો છો આખો ઇતિહાસ અહીંયા આપેલો છે કે કયા કયા ટોપિક અહીંયા આપેલા છે એક જ પેજમાં। પછી અહીંયા બધા અલગ અલગ ટોપિક આપેલા છે, સિંધુ ખીણની સભ્યતા, એમાં અલગ અલગ જે વિસ્તારો છે એની વિશે માહિતી આપેલી છે। સોલંકી યુગ વિશે માહિતી આપેલી છે, એમાં પણ અલગ અલગ બધી માહિતી આપેલી છે। મધ્યકાલીન ગુજરાત વિશે માહિતી આપેલી છે। અહીંયા જીકેની બુક છે એટલે એટલું બધું ડીપમાં નહીં આપેલું હોય, કોઈ પણ ટોપિક એટલા ડીપમાં નહીં આપેલું હોય, જે જનરલ નોલેજ માટે સામાન્ય બેઝિક માહિતી ખ્યાલ હોય જોઈએ ગુજરાતની, ભારતની, પછી ભૂગોળની, એ બધી માહિતી એમાં કવર કરેલી છે। એટલે એવું ન સમજતા કે આમાં બહુ વધારે ડીપમાં હોય છે, ઇતિહાસ તો ઇતિહાસ એટલું બધું ડીપમાં ન હોય, બેઝિક માહિતી બધી હોય છે। આવી રીતના ગુજરાતનું હતું। ભારતનું પણ તમને બતાવું, જેમ કે અહીંયા જિલ્લાઓ વિશે પણ માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો દાહોદ જિલ્લા વિશે, ખેડા જિલ્લા વિશે માહિતી આપેલી છે, છોટાઉદેપુર, મહીસાગર, આવી રીતના જે જનરલ નોલેજનો જિલ્લાઓમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે તો તે પણ સારા એવા આપેલા છે બધા। ગુજરાતનું અર્થતંત્ર, તો અર્થતંત્રમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ માહિતી બધી આપેલી છે, ઉર્જા વિશેની બધી માહિતી, પછી રેલવે વિશેની માહિતી, રસ્તાઓ વિશેની માહિતી, જળ વ્યવહાર, બંદરો વિશેની માહિતી આપેલી છે, ગુજરાતમાં કયા કયા બંદરો છે એના વિશે માહિતી, સંદેશા વ્યવહાર વિશે માહિતી આપેલી છે। પછી ગુજરાતનું વૈવિધ્ય એટલે
લોકમેળાઓ વિશે માહિતી આપેલી છે, ગુજરાતમાં લોકનૃત્યો વિશે એની બધી માહિતી કવર કરેલી છે. તમે જોઈ શકો છો અલગ અલગ નરસિંહ મહેતા પુરસ્કારોની પણ માહિતી અહીંયા આપેલી છે. પછી ગુજરાતના મહાનુભાવ એટલે વ્યક્તિઓ વિશેની, જેમ કે ગુજરાતના ત્રિભુવનદાસ પટેલ છે, છોટુભાઈ પુરાણી છે, ડોક્ટર વર્ગીસ કુરિયન છે, તો તેના વિશે બેઝિક માહિતી બધી આપેલી છે. પછી ગુજરાતનું સાહિત્ય, તો કે સાહિત્ય વિશે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ત્રણેય સાહિત્ય આપેલું છે, પ્રારંભિક, મધ્યકાલીન અને અર્વાચીન. એમાં પણ અલગ અલગ વ્યક્તિઓ વિશેની માહિતી પહેલા દર્શાવેલી છે, ઉપનામોની બધી. પછી એના વિશે થોડી ડિટેલમાં માહિતી આપેલી છે, જેમ કે હેમચંદ્રાચાર્ય, મીરાબાઈ, અખો, એના વિશે માહિતી બધી આપેલી છે. ટૂંકમાં આ બુકમાં બેઝિક માહિતી સારી એવી કવર થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો પાસે જનરલ નોલેજની બુક ન હોય તો આ વર્લ્ડ ઇન બોક્સની બુક લઈ શકે છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય, ત્યાંથી ફોન કરશે તો પણ ઘરે બેઠા ફ્રી કુરિયરમાં જે કંઈ ડિસ્કાઉન્ટ થતું હોય છે એમાં તમને મળી જશે. બાકી ઉપર ફ્લિપકાર્ટ ઉપર લિંક જઈ અને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. એમાં પણ તમને ડિસ્કાઉન્ટ જે કંઈ થતું હોય ત્યાંથી તમે લઈ શકો છો. જ્યાં તમને સસ્તી પડતી હોય બુક ત્યાંથી તમારે લઈ લેવાની. એવું નથી હું કહું ત્યાંથી જ લેવાની, ત્યાંથી તમને સસ્તી પડતી હોય ત્યાંથી તમારે લઈ લેવાની. ઓનલાઈનમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું, એડિશન ખાસ કરીને જોઈ લેવાનું. 2026નું છે, 33 નંબરનું હોવું જોઈએ તો જ તમારે લેવાનું. અને એમાં રિટર્ન થતું હોય છે તો ખાસ કરીને આ વિડીયો જોઈ અને તરત રિટર્ન તમારે કરી દેવું જો જૂનું એડિશન આવતું હોય તો. એટલે આવી રીતના એક થોડી માહિતી હતી, જે બધી માહિતી તમારે ખાસ ધ્યાનમાં રાખવી ઓનલાઈન મગાવતા હો ત્યારે. કારણ કે ઓનલાઈનમાં બુકનું જૂનું વર્ઝન આવી શકે છે, બુક ખરાબ આવી શકે છે, ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો પણ ખાસ કરીને ઓનલાઈન તમે મગાવી શકો છો ડિસ્કાઉન્ટ હોય તો. ભારતનો ઇતિહાસ છે, એમાં બૌદ્ધ ધર્મ વિશે માહિતી આપેલી છે. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવો. એમાં પણ અલગ અલગ સમયગાળ હતો એના વિશે માહિતી બધી આપેલી છે. ગુપ્ત સામ્રાજ્ય છે, મધ્યકાલીન ભારત વિશે. આવી રીતના આખી બુક તો તમને નહીં બતાવી શકું. આ બધા એટલે આવી રીતના બધા દર્શાવેલા છે. ટોપિક વાઇઝ સારી એવી બધી માહિતી આપેલી છે. એ તમે જોઈ શકો છો ભૂગોળ વિશે પણ સારી એવી બધી માહિતી કવર કરેલી છે. બધી કવર થઈ ગયેલી છે. મેક્સિમમ તો જે કંઈ માહિતી છે, જેમ કે અહીંયા ભારતનો સાંસ્કૃતિક પરિચય, તો એમાં અલગ અલગ નૃત્યો ભારતના હોય છે. પછી સામાન્ય ભૂગોળ વિશે માહિતી આપેલી છે બેઝિક, તમે જોઈ શકો છો કઈ કઈ રીતના માહિતી છે. વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી પણ શકો છો. વિશ્વના તથ્યો વિશે માહિતી આપેલી છે. ને છેલ્લે જે છે એ રમત ગમત અને એ બધું સામાન્ય જ્ઞાનનું આપેલું છે. અને છેલ્લે કરંટ અફેર પણ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કોમ્પ્યુટર વિશે બેઝિક માહિતી આપેલી છે. આ બધી યોજનાઓ જે છે એ પણ તમે જોઈ શકો છો. આ બધી યોજનાઓ છે. અને છેલ્લે કરંટ અફેર નવેમ્બર 2025 સુધીનું કરંટ અફેર કરેલું છે, કવર કરેલું છે. વન લાઈન પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો. આ બુકની પ્રાઇસ તમને જણાવી દો. આ બુકની પ્રાઇસ છે 450 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય ત્યાં તમે ફોન કરશો તમને સંપૂર્ણ માહિતી જણાવી દેશે. અને ક્લાસ 3 અને જીપીએસસી બુક લિસ્ટ આપણે પ્લેલિસ્ટમાં આપેલો છે, ત્યાં તમે જોઈ લેજો. 2025માં જે કંઈ અપડેટ બુક આવેલી હોય છે બધી એને આપણે અલગથી બુક રિવ્યુ પણ કરેલા છે અને બુક લિસ્ટ પણ મૂકેલું છે. અને લેટેસ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈનો પણ બુક લિસ્ટ આપણી ચેનલમાં આવી જશે. એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલમાં ન હોય તો જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.